Yes, students, welcome to the chemistry zone. Again, Pranya madam here. મારો ગોલ ગોધરા અને JEE નીટ એમાં એર 1 ને એર 2 સુધી લઈ જવા છે. તો JEE એમાં પણ આપણે ટોપ કરવું છે અને નીટ એમાં 600 અબાઉ જવું છે, પ્લસ સાથે સાથે કેમિસ્ટ્રીમાં તો 180 આઉટ ઓફ 180. એના માટે હું આખા કેમિસ્ટ્રીનું જે કન્સેપ્ચ્યુઅલ નોલેજ છે ને વિડીયોઝમાં કવર કરવા જઈ રહી છું. ને મારા આવા કન્સેપ્ચ્યુઅલ વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો. સૌથી પહેલું કામ ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે જેટલા પણ વિડીયોઝ છે મારા એ તમને ફ્રીક્વન્ટલી મળતા રહે. લગભગ આખો સિલેબસ જેને બહુ જ સારી રીતે સમજાવીને હું વિડીયોઝ બનાવવા જઈ રહી છું, જેથી કરીને વિદ્યાર્થીને જ્યારે જોવો હોય ત્યારે જોઈ શકે અને એના કન્સેપ્ટ ક્લિયર કરી શકે. તો આવા નાના નાના નીટના MCQs સોલ્વિંગના પણ હું વિડીયો બનાવવાની છું, એટલે મોટા ભાગના MCQ પણ હું વિડીયો થ્રુ કવર કરીશ. અને પ્લસ તમામ ટોપિક કે જે 11thના જેને બહુ જ નીટમાં મોસ્ટ આસ્કિંગ ટોપિક જે છે, ફ્રીક્વન્ટલી પૂછાતા હોય છે, આવા બધા જ ટોપિક આપણે કવર કરવાના છીએ. બીજી વાત કે આ જે 20 વર્ષનો સફર છે કેમેસ્ટ્રીનો, 2001 થી લઈને 2020 સુધીનો 20 વર્ષથી કેમેસ્ટ્રી ભણાવું છું. તો આપણા અત્યાર સુધીના રેકોર્ડમાં 152 માર્ક કેમેસ્ટ્રીમાં 180 માંથી 152, સચ અ ગ્રેટ સક્સેસ. અને આ બહુ જ સારો સક્સેસ કહેવાય. ને નીટ માટે મારું ગોલ છે હવે 180 માંથી 180. ને આ વર્ષે પણ આપણી જોડે એટલા બધા સારા સારા રેન્કર સ્ટુડન્ટો ભણી રહ્યા છે કે આ સ્ટુડન્ટ પણ નીટ ક્રેક કરશે. મતલબ કે 600 અબવ કેવી રીતે જાય એના માટે હું દિલ લગાવીને જી જાનથી મહેનત કરી રહી છું. તો તમે પણ આ ભગીરથ કાર્યમાં જોડાઓ. તમે પણ અંદરથી એવો જોશ લગાવો કે મને બી કેમિસ્ટ્રીમાં 180 આઉટ ઓફ 180 લાવવા છે મેડમ, તો હું તમને શ્યોરલી હેલ્પ કરીશ. ચેનલને સબસ્ક્રાઇબ કરો. બહુ જ બધા વિડીયોઝ તમને મળવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે ભણવા જઈશું મોલ કન્સેપ્ટ. મોલ કન્સેપ્ટના મારા બધા જ વિડીયો જોયા પછી લાગશે કે ના ખતરનાક લેવલે મેડમ તમે વર્ક કર્યું છે. તો એ વર્કને એપ્રિશિએટ કરવા માટે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ લખો. તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો. આપણે ભણવા જઈ રહ્યા છીએ આજે આણ્વીય દળ, અને પહેલાના લેક્ચરમાં મેં તમને પરમાણવીય દળ શીખવ્યું હતું. તો પરમાણવીય દળ આપણે કાર્બન 12ના સંદર્ભમાં શોધ્યું હતું. 11th સ્ટાન્ડર્ડમાં જ્યારે ઘણી બધી વાર સ્ટુડન્ટ અમારા પાસે આવે છે ને, ત્યારે એને પરમાણુ અને અણુ આ બંને વચ્ચેનો તફાવત નહીં ખબર હોતી. તો પહેલા એ ક્લિયર કરી લો કે પરમાણુ શું વસ્તુ છે અને અણુ શું છે. તો કે પરમાણુ એ કે જેનું સ્વતંત્ર અસ્તિત્વ હોય કે ના પણ હોય, તથા તે તત્વનો નાનામાં નાનો કણ છે. કોપર તત્વ છે તો એનો નાનામાં નાનો કણ આ કોપર તત્વ છે, તો એ શું હોય? તો કે બહુ બધા આ નાનામાં નાના કણને જેને કોપરનો શું કહેવાય? પરમાણુ કહેવાય. મેં વાત કરી કે સ્વતંત્ર અસ્તિત્વ ના પણ હોય, અર્થાત કે O2 છે, O2 આ O2 અણુ કહેવાય. આ અણુમાં બે મતલબ O પ્લસ O અર્થાત કે બે ઓક્સિજનના પરમાણુ ભેગા થઈને શું બને છે? અણુ બને છે. કેમ કે આનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એવી રીતે S8 તો 8 પરમાણુ ભેગા થઈને અણુ બન્યો છે. હાઇડ્રોજન તો બે હાઇડ્રોજનના પરમાણુ ભેગા થઈને H2 અણુ બને છે. P4 તો 4 ફોસ્ફરસના પરમાણુ ભેગા થઈને P4 અણુ બનાવે છે. તો પરમાણુ અણુની આપણે વાત કરીએ તો પરમાણુઓ જ્યારે ભેગા થાય, ને જે સ્પીસી
નિર્માણ કરે, જે સ્પીસીઝનું નિર્માણ કરે તેને અણુ કહેવાય. પરમાણુ ભેગા થઈને જે સ્પીસીઝનું નિર્માણ કરે તેને શું કહેવાય? અણુ. અને અણુ એ તો સંયોજનનો નાનામાં નાનો કણ. અણુ કોનો નાનામાં નાનો કણ છે? સંયોજનનો. તો સંયોજનના નાનામાં નાના કણને શું કહેવામાં આવે છે? અણુ. ને તત્વના નાનામાં નાના કણને શું કહેવાય છે? પરમાણુ. તો અહીંયા જુઓ, બીજી વાત કરી કે ભાઈ 12 મોલ કાર્બનના અણુ ભેગા થાય, 12 મોલ કાર્બનના પરમાણુ ભેગા થાય, 22 મોલ હાઇડ્રોજનના પરમાણુ ભેગા થાય, 11 મોલ ઓક્સિજનના પરમાણુ ભેગા થાય, 12 મોલ કાર્બન પરમાણુ, 22 મોલ હાઇડ્રોજન પરમાણુ, 11 મોલ ઓક્સિજન પરમાણુ, ને આ બધા જ પરમાણુ ભેગા થઈને 1 મોલ C12H22O11 સુક્રોઝ નો અણુ બનાવે છે. તો પરમાણુઓ જ્યારે ભેગા થાય ને ત્યારે શેનું નિર્માણ થાય છે? અણુનું નિર્માણ થાય છે. તો પરમાણુ ભેગા થવાથી અણુ બને અને આ અણુના દળને આણ્વીય દળ કહેવાય. તો આણ્વીય દળ પણ કાર્બન 12 ના સંદર્ભમાં શોધી શકાય છે. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે પણ હવે શોધી શકાય છે. તો આપણે આણ્વીય દળ તરફ જોઈએ કે ભાઈ મારા પાસે C12H22O11 સુક્રોઝ છે. તો એનો આણ્વીય દળ શું હશે એ સમજીએ. તો એનો આણ્વીય દળ 12 મોલ કાર્બન, 22 મોલ હાઇડ્રોજન અને 11 મોલ ઓક્સિજનની વાત છે. તો આમાં જેટલા પણ પરમાણુઓ છે એ તમામના દળનો સરવાળો કરવો પડે તો આપણને આણ્વીય દળ મળશે. તો આ અણુનું જે આણ્વીય દળ છે, હવે તમારી જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકની પાછળ પરિશિષ્ટ એટલે એપેન્ડિક્સ આપેલા હોય છે. આ બધા એપેન્ડિક્સના અંદર તમને પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે ને એના પરમાણુના દળ, એના સિમ્બોલ, એના નામ, આ બધી માહિતી ત્યાં આપવામાં આવી છે. તો આ તમામ પરમાણુઓના 118 તત્વોના દળ કેટલા છે એનું ઇન્ફોર્મેશન તમને તમારી ટેક્સ્ટબુકમાં જ મળી જશે. તો અત્યારે યાદ રાખો કે કાર્બનનું 12 છે તો ખબર જ છે, હાઇડ્રોજનનું 1 છે ને ઓક્સિજનનું 16 છે. એ તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઓલરેડી ડિસ્કસ કર્યું હતું. તો અહીંયા નાઇટ્રોજન છે 14, સલ્ફર 32, પોટેશિયમ 39, સોડિયમ 23. આ બધા ગ્રામ પર મોલ પરમાણુની દળ છે. ગ્રામ પર મોલ એટલે 1 મોલ પરમાણુનું દળ છે. તો અહીંયા કાર્બન પરમાણુનું જે દળ છે એ કાર્બનનું પરમાણુય દળ 12 છે, હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે અને ઓક્સિજન જે છે એનું પરમાણુય દળ 16 છે. તો આનો આન્સર 342 ગ્રામ પ્રતિ મોલ એટલે 1 મોલ સુક્રોઝના જે અણુઓ છે એનું દળ કેટલા ગ્રામ છે? 342 ગ્રામ. તો એવી રીતે આણ્વીય દળ આપણે જુદા જુદા અણુઓનું શોધતા શીખીએ અને નામ પણ બોલતા શીખીએ. તો એટલા અણુઓનું આણ્વીય દળ શોધવાની સાથે સાથે એ અણુઓના સૂત્રો પણ તમને મોઢે થઈ જાય. તો H2C2O4 2H2O આવું લખ્યું છે. આ ઓક્ઝેલિક એસિડ છે. આ ઓક્ઝેલિક એસિડમાં જળના અણુ
દેખાય છે, જળ એટલે H2O. તો આ જળના અણુઓના લીધે આને સજળ ઓક્ઝેલિક એસિડ કહેવાય, ને જો જળના અણુઓ ના હોય તો એ નિર્જળ કહેવાય. તો આ સજળ ઓક્ઝેલિક એસિડ છે એનો આણ્વીય દળ શોધીએ તો કઈ રીતે મળશે? તો કે દેખો 2 મોલ હાઇડ્રોજન પરમાણુનો પરમાણ્વીય દળ, 2 મોલ કાર્બન પરમાણુનું પરમાણ્વીય દળ, 4 મોલ ઓક્સિજન પરમાણુનું પરમાણ્વીય દળ અને 2 મોલ આખું ને આખું પાણીના અણુનું આણ્વીય દળ લઈએ. કે અને છૂટા પાડવું તો એ સ્માર્ટ વર્ક ના કહેવાય. હવે આપણે મોટા થઈ ગયા છે તો સીધું H2O નું આણ્વીય દળ ત્યાં મૂકી શકીએ. તો 2 મોલ હાઇડ્રોજનનો ભાર 1, કાર્બનનો 12, ઓક્સિજનનું 16 અને પાણીનું 18. તો પાણીનો દળ આ 16 અને 2 હાઇડ્રોજન તો 16 + 2 18, 18 × 36, 16 × 64, 64 ને 36 100 થઈ ગયા. 100 + 24 124 અને 124 + 2 126 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ કોનું કહેવાય? ઓક્ઝેલિક એસિડ. સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આણ્વીય દળ તમને હોમવર્કમાં આપું છું કે 2SO4 Al2 SO4 thrice into 24 H2O. આ પોટાશ એલમ છે અર્થાત ફટકડી. શું કહીશું આપણે આજે એને? ફટકડી છે. તો આ ફટકડી એટલે પોટાશ એલમ એનું આ અણુસૂત્ર છે ને આ અણુસૂત્ર પરથી એનો આણ્વીય દળ શોધીને તમારે મને મેસેજ મોકલવાનો 94 80 29 8 78 આ મારો નંબર છે 8. તો એ સિવાય હું તમને ઘણા બધા અણુઓનું લિસ્ટ મોકલી આપીશ વર્કશીટ બનાવીને. તો એ તમામનું આણ્વીય દળ તમારે મને શોધી અને હોમવર્ક સેન્ડ કરવાનું રહેશે. કોણ આનો સાચો આન્સર આપે છે જોઈએ. તો આ છે પોટાશ એનમ. એ સિવાય હજી થોડી પ્રેક્ટિસ કરીએ. ધારો કે H2SO4 છે અને H3PO4 છે. તો આનું આણ્વીય દળ કેવી રીતે શોધી શકાય? તો H2SO4 એનું આણ્વીય દળ 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ, સલ્ફરનો પરમાણ્વીય દળ, ઓક્સિજનનો પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1, સલ્ફરનો પરમાણ્વીય દળ 32, ઓક્સિજનનો પરમાણ્વીય દળ 16. તો આપણને આનો ટોટલ આન્સર 98 ગ્રામ પ્રતિ મોલ મળશે. તો સલ્ફ્યુરિક એસિડ 1 મોલ સલ્ફ્યુરિક એસિડનું અંદર રહેલા અણુઓનું દળ કેટલું? તો 98 ગ્રામ. આ એક અણુનું દળ નથી, 1 મોલ અણુનું દળ છે. H3PO4 તો એનું આપણે આણ્વીય દળ કરીએ તો 3 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ, ફોસ્ફરસનો પરમાણ્વીય દળ, ઓક્સિજનનો પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 છે, ફોસ્ફરસનો 31 છે, ઓક્સિજનનો 16 છે. તો ટોટલ આનો જવાબ પણ 98 ગ્રામ પ્રતિ મોલ આવશે. તો આ જ રીતે તમે HCl નો પરમાણ્વીય દળ, HNO3 નો પરમાણ્વીય દળ, KOH, NaOH આ બધા અણુઓના પરમાણ્વીય દળ શોધો, જાતે પ્રેક્ટિસ કરો. બીજી વાત તરફ જઈએ કે આપણી પાસે અહીંયા એક સૂત્ર લખેલું છે. આ જે સૂત્ર છે એને આપણે અણુ સૂત્ર કહેતા હોઈએ છીએ. કયું સૂત્ર કહેતા હોઈએ છીએ? અણુ સૂત્ર.
આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર તારવતા શીખીએ. અણુ સૂત્ર પરથી શું તારવતા શીખીએ? પ્રમાણ સૂચક સૂત્ર. તો આની અંદર તમામ પરમાણુઓના પ્રમાણ કેટલા છે એ જોઈ લઈએ. ચલો, તો આમાં પોટેશિયમ છે, આમાં એલ્યુમિનિયમ છે, આમાં સલ્ફેટ એટલે SO4 ના અણુઓ છે ને આમાં પાણીના અણુઓ છે. આ સૂત્રનું ઓપરેશન કરીએ તો ટોટલ કેટલી વસ્તુ મળે છે? તો પોટેશિયમ મળે છે, એલ્યુમિનિયમ છે, SO4 આખું એક સ્પીસીસ તરીકે લઈ લઈએ તો SO4 - 2 જે છે એને આપણે સલ્ફેટ કહીએ છીએ. તો આ જે સલ્ફેટ છે એ આપણી પાસે કેટલા છે આમાં એ જોઈ લઈએ અને H2O ને આપણે પાણી કહીએ છીએ એ કેટલું છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણી પાસે પોટેશિયમ 2 મોલ છે K2, Al2 એલ્યુમિનિયમ 2 મોલ છે, સલ્ફેટ અહીંયા દેખો 3 મોલ છે અને અહીંયા 1 મોલ છે, તો કુલ 4 મોલ આપણી પાસે સલ્ફેટ છે. પાણી H2O 24 મોલ છે. હવે હજી આમાંથી કશું કોમન નીકળી જાય છે જોઈએ. તો હું કોમન કાઢી લઉં 2. તો મારી પાસે શું વધે? 1 2 4 ને 12 ના 24. એટલે મારી પાસે પ્રમાણ શું વધ્યું? 1 1 2 અને 12. તો પ્રમાણ સૂચક સૂત્ર આ રહેશે. તો એ પ્રમાણ સૂચક જે પ્રમાણ દર્શાવે છે એને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. તો એક નાનામાં નાનું ઓછામાં ઓછું પ્રમાણ કેટલું? તો K1 Al1 સલ્ફેટ ટોટલ 2 રહેશે અને પાણીના કુલ 12 અણુઓ રહેશે. તો આ જે સૂત્ર મળ્યું આને કયું સૂત્ર કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. અને આનું જે તમે દળ શોધો છો એને સૂત્ર દળ કહેવાય. એને કયું દળ કહેવાય? સૂત્ર દળ અથવા એને સૂત્રભાર પણ કહેવાય. તો આ એક અણુ સૂત્ર છે તો આણ્વીય દળ મળશે. અણુ સૂત્ર પરથી મેં પ્રમાણ સૂચક સૂત્ર શોધ્યું તો મને એનું સૂત્ર દળ મળશે. હું બીજી વાત કરું તમારી સાથે કે ભાઈ NaCl છે તો NaCl જે છે એ NaCl અણુ ના કહી શકો તમે. કેમ? તો કે NaCl છે શું? તો આપણે આખું NaCl એક સ્ફટિકમાં હોય છે, લેટીસમાં હોય છે. આ રીતે તમે દેખશો તો NaCl ની અંદર ઘણા બધા Na અને ઘણા બધા Cl થી મળીને જેમ કે અહીંયા ક્લોરીન હોય, અહીંયા સોડિયમ હોય, અહીંયા ક્લોરીન હોય, સોડિયમ હોય, ક્લોરીન હોય, સોડિયમ હોય, આવી રીતે એક આખો સ્ફટિક હોય છે. કેમ કે આ બધા કેવા પદાર્થો છે? આયોનિક પદાર્થો છે. તો આયોનિક પદાર્થોની અંદર આયનો હોય છે. આયોનિક પદાર્થોમાં શું રહેલું હોય છે? આયનો. તો આમાં ઘણા બધા આયનો હોય. તો આ ઘણા બધા આયનોમાંથી ઓછામાં ઓછું જે કે સૂત્ર આપણે તારવતા હોઈએ છીએ એ એમાંથી એક નાનો ભાગ આપણે લઈ લીધો છે NaCl. તો આને આણ્વીય દળ ના કહેતા NaCl માટે ખરેખર કયો શબ્દ વપરાય છે? સૂત્ર દળ વપરાય છે. તો NaCl નો આણ્વીય દળ નહીં, NaCl નો ફોર્મ્યુલા માસ જેને કહેવાય, ફોર્મ્યુલા માસ કહેવાય આને. તો આ જે ફોર્મ્યુલા માસ છે સૂત્ર દળ એ શોધવું જોઈએ. તો અહીંયા Na+ ને Cl- તો Na નું 23 છે, ક્લોરીન નું 35.5 છે. તો કુલ આનું સૂત્ર દળ થશે 58.5 ગ્રામ પ્રતિ મોલ. એ આનું સૂત્ર દળ થશે. તો અહીં આયોનિક પદાર્થોમાં આયનો હોય છે એને આણ્વીય દળ ના કહેતા, એને ફોર્મ્યુલા માસ એટલે સૂત્ર દળ એવું કહી શકાય. બીજી વાત કરીએ કે મારી પાસે એક અણુ છે CH3COOH. આ અણુનું નામ એસિટિક એસિડ છે. શું
શું નામ છે? એસિટિક એસિડ. હવે આ અણુની હું વાત કરું તો એનું અણુ સૂત્ર શું બનશે? તો બે કાર્બન એટલે C2 H 3 + 1 4 ને 2 ઓક્સિજન. આને આ રીતે લખી શકું કે નહીં? તો આ એનું બંધારણીય સૂત્ર છે CH3COOH. હું એને અણુ સૂત્રને આ રીતે લખી શકું કે 1 + 1 બે કાર્બન 3 + 1 4 મોલ હાઇડ્રોજન 1 + 1 2 મોલ ઓક્સિજન. હવે હું આણ્વીય દળ શોધી કાઢીશ. તો બે કૌંસમાં કાર્બનનું દળ 12 ગ્રામ, ચાર કૌંસમાં હાઇડ્રોજનનું દળ 1 ગ્રામ અને બે કૌંસમાં ઓક્સિજનનું દળ 16 ગ્રામ. તો 12 × 24 ગ્રામ હાઇડ્રોજન, 4 ગ્રામ હાઇડ્રોજન, 24 ગ્રામ કાર્બન, 4 ગ્રામ હાઇડ્રોજન ને 32 ગ્રામ આપણી જોડે શું છે? ઓક્સિજન. તો ટોટલ આનું આણ્વીય દળ 60 ગ્રામ પ્રતિ મોલ આપણને મળ્યું. આ એસિટિક એસિડનું આણ્વીય દળ. હવે મને આનું પ્રમાણ સૂચક સૂત્ર કાઢવું છે. પ્રમાણ સૂચક સૂત્ર. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પ્રમાણ જો 2 4 2 કોમન કશું નીકળશે તો 2 નીકળી જશે. તો પ્રમાણ શું બનશે? 1 2 1. તો અહીંયા પ્રમાણ વધ્યું તો પ્રમાણ સૂચક સૂત્ર 1 કાર્બન, 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર આ અણુ સૂત્ર છે એસિટિક એસિડનું, એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? CH2O. તો એનું પ્રમાણ સૂચક સૂત્ર દળ શું થશે? તો કાર્બનનું 12, હાઇડ્રોજનનું 2 ને ઓક્સિજનનું 16. અર્થાત એનું પણ આપણે 2 કોમન નીકાળી લીધા છે. તો 60 ભાગ્યા 2 60 થી અડધું થઈ જશે એટલે કે 30 ગ્રામ પ્રતિ મોલ. આનું ફોર્મ્યુલા માસ અથવા આનું સૂત્ર દળ, પ્રમાણ સૂચક સૂત્ર દળ એનું 30 ગ્રામ પ્રતિ મોલ થશે. જ્યારે આણ્વીય દળ અણુ સૂત્ર પરથી નીકળશે અને સૂત્ર દળ પ્રમાણ સૂચક સૂત્ર પરથી નીકળશે. ચલો એવું બીજું ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણની વાત કરું તો C6H12O6 આ છે ગ્લુકોઝ. આ ગ્લુકોઝનું કયું સૂત્ર કહેવાય? અણુ સૂત્ર કહેવાય. તો ગ્લુકોઝનું આણ્વીય દળ શું બનશે? તો 6 મોલ કાર્બન, 12 મોલ હાઇડ્રોજન અને 6 મોલ ઓક્સિજન. તો ઓક્સિજનનું 16 180 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ કોનું હશે? ગ્લુકોઝ. હવે મને આ ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર તારવવું છે. તો ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર કેવું હશે એ સમજીએ. તો આમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના નંબર જોઈએ. તો કાર્બન 6 મોલ, હાઇડ્રોજન 12 મોલ, ઓક્સિજન 6 મોલ. તમને લાગે છે કે શું કોમન નીકળી જશે? તો 6 નીકળી જશે કોમન. તો 1 કાર્બન બચશે, 2 હાઇડ્રોજન. તો ફરીથી આનું પ્રમાણ સૂચક સૂત્ર 1 કાર્બન, 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન એટલે CH2O બનશે. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર શું બનશે? CH2O. તો આનું સૂત્ર દળ શું હશે? તો આનું સૂત્ર દળ એટલે ગ્લુકોઝ જે છે એ 180 ગ્રામ પ્રતિ મોલ હતું. 6 તમે કોમન કાઢ્યા તો 180 ભાગ્યા 6 કરો તો 30 ગ્રામ તમને શું મળશે? સૂત્ર દળ. 30 ગ્રામ શું મળશે તમને? સૂત્ર દળ. તો આ CH2O આ પ્રમાણ સૂચક સૂત્ર છે, જ્યારે આ એનું કયું સૂત્ર છે? અણુ સૂત્ર છે. તો અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર દળ, આણ્વીય સૂત્ર દળ. ધારો કે NaCl છે તો NaCl માટે તો સીધું સૂત્ર દળ જ કહેવાશે. તો આનું સૂત્ર
સૂત્ર દળ કેટલું થશે 58.5. હવે H2SO4 તમે લઈ લો તો આમાં કંઈ પણ કોમન નથી નીકળતું, સલ્ફર એક જ છે, તો આનું પ્રમાણસૂચક સૂત્ર ને અણુ સૂત્ર બંને સૂત્રભાર અને આણ્વીય દળ બંને સેમ જ રહેશે, કારણ કે આમાંથી કંઈ પણ કોમન નીકળતું નથી. તો આનું જે અણુ સૂત્ર છે એ જ એનું પ્રમાણસૂચક સૂત્ર બનશે. NaOH છે તો NaOH માંથી કંઈ પણ કોમન ના નીકળે એટલે આણ્વીય સૂત્ર દળ, એનું આણ્વીય દળ 40 નીકળશે. તો આનું સૂત્ર દળ કેટલું? તો આનું સૂત્ર દળ પણ કેટલું હશે? 40 ગ્રામ પ્રતિ મોલ. તો આ થયો આપણો આજનો આણ્વીય દળનો કન્સેપ્ટ. આના પછી નેક્સ્ટ બીજો ધમાકેદાર લેક્ચર આવી રહ્યો છે તુલ્ય ભાર. ને તુલ્ય ભાર એટલે કેમિસ્ટ્રીનું હાર્ટ, વન ઓફ ધ વેરી મોસ્ટ IMP ટોપિક કમિંગ સૂન. વેટ ફોર ધેટ. બાય બાય.